હવે આના પછી સૌ પ્રથમ રાજપૂત સમાજના અગ્રણીઓને નમ્ર વિનંતી કે બેનનું સન્માન કરશે રાજપૂત સમાજના અગ્રણીઓ. હરિસિંહ બાપુ અને તમે પધારો. વિક્રમસિંહ આવો બાપુ. રાજપૂત સમાજના અગ્રણીઓ અહીં પધારશો એવી આગ્રહભરી વિનંતી છે. નમસ્કાર, ધન્યવાદ. ધન્યવાદ. એના પછી પાલવી દરબાર સમાજના આગેવાનોને નમ્ર વિનંતી, શહેર તથા તાલુકાના આગેવાનોને નમ્ર વિનંતી કે આવો બેનનું સન્માન કરશો. પાલવી દરબાર સમાજના આગેવાનોને નમ્ર વિનંતી કે આવી અને બેનનું સન્માન કરશો એવી આગ્રહભરી નમ્ર વિનંતી છે. હવે એમાં જાઓ આપણે. હવે બધાય એના પછી ધન્યવાદ. માળી સમાજના અગ્રણીઓને નમ્ર વાલ્મીકી સમાજ ને પણ નમ્ર વિનંતી અગ્રણીઓને કે આવો બેનનું સન્માન કરશો. દેવી પૂજક સમાજને પણ નમ્ર વિનંતી કે બેનનું સન્માન કરશો. આદિવાસો બ્રહ્મ સમાજ બમરાજી સાહેબ, બ્રહ્મ સમાજના અગ્રણીઓને નમ્ર વિનંતી કે આવીને બેનનું સન્માન કરશો. નગરપાલિકાના હોદ્દેદાર શ્રીઓને નમ્ર વિનંતી કે આવીને બેનનું સન્માન કરશે. તાલુકા પંચાયતના હોદ્દેદારોને નમ્ર વિનંતી કે બેનનું સન્માન કરશે. જિલ્લા પંચાયતના સદસ્યો હોય તો પણ બેનનું સન્માન કરશે એવી આગ્રહભરી નમ્ર વિનંતી છે. ભરતસિંહ બાપુનું સન્માન કરશે. હવે આપણે રજૂઆત કરી હોય એવી આપણી વચ્ચે ઉપસ્થિત ગુલાબસિંહ બાપુ અને સાથે સાથે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઠાકરસિંહ ને નમ્ર વિનંતી કરું કે આવો ઠાકરસિંહ બાપુ, ઠાકરસિંહનું પણ સન્માન. હવે દિનેશભાઈને નમ્ર વિનંતી, હોદ્દેદારોને વિનંતી કરું કે ઠાકરસિંહનું સન્માન કરશે. નાગપુરી બાપજીનું, મહંત શ્રી નાગપુરી બાપજીનું આપણા સૌના વતી એમનું સન્માન રમેશભાઈને નમ્ર વિનંતી કરું કે એમનું સન્માન કરશે. માસુમભાઈ ને નમ્ર વિનંતી